हेलो दोस्तों, ટેલી એકાઉન્ટ પાર્ટ 4 ની અંદર તમારું સ્વાગત છે। આપણે ફર્સ્ટ રૂલ કમ્પ્લીટ કર્યો છે વ્યક્તિ ખાતાનો અને સેકન્ડ રૂલની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ। સેકન્ડ જે રૂલ છે આપણો એ માલ મિલકત ખાતાનો રૂલ છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રિયલ એકાઉન્ટ। ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કરી લીધો વ્યક્તિ ખાતાનો જે પર્સનલ એકાઉન્ટ હતો। સેકન્ડ આપણે રિયલ એકાઉન્ટ સમજી રહ્યા છીએ। હવે રિયલ એકાઉન્ટ આપણને શું કહેવા માંગે છે? આ રૂલ શું છે કે માલ અને મિલકતની જે લેવડ દેવડ થશે, જે ખાતામાં નોંધવામાં આવશે તેને માલ મિલકતના ખાતા તરીકે ઓળખવામાં આવે છે। માલ અને મિલકત, ગુડ્સ એન્ડ અસેટ્સ, રાઈટ? જે માલ છે અને મિલકત છે, જે લેવડ દેવડ જે ખાતામાં નોંધવામાં આવે તેને માલ મિલકતના ખાતા તરીકે ઓળખવામાં આવશે। તો કઈ રીતે છે આપણે થોડું આને સમજવાનો પ્રયત્ન કરીએ। તો આ રૂલ્સ આપણને એવું કહે છે કે અગર કંપનીની અંદર અથવા જે અકાઉન્ટ્સ આપણે લખીએ છીએ ત્યાં માલ અને મિલકત આવે તો શું કરવાનું? ઉધાર કરવાનું છે। માલ અને મિલકત આવે તો ઉધાર અને માલ અને મિલકત જાય તો જમા। તો સિમ્પલ છે, આવે તો ઉધાર મતલબ માલ મિલકત ખાતાનો નિયમ આપણને શું કહે છે? આવે તો ઉધાર કરી દેવાનું અને જાય તો જમા કરી દેવાનું। તો જોઈએ આપણે થોડા એક્ઝામ્પલ દ્વારા। અહીંયા છે એક્ઝામ્પલ નંબર 1, ₹1000નો માલ રોકડેથી ખરીદ્યો। તો અહીંયા તમે એક્ઝામ્પલને થોડું સમજવાનો ટ્રાય કરો। આપણે જ્યાં એકાઉન્ટ લખી રહ્યા છીએ એ કંપનીની અંદર ₹1000નો માલ આપણે રોકડેથી ખરીદીએ છીએ। તમને થોડું યાદ બી હોવું જોઈએ કે ભાઈ રાકેશભાઈ ધંધામાં 30,000 લાયા હતા, 10,000 રૂપિયા એમને બેંકમાં ભર્યા છે, તો હવે એમને ₹1000નો માલ ક્યાંકથી ખરીદ્યો છે, પણ કેવો છે? રોકડેથી ખરીદ્યો છે। તો અહીંયા આપણો રૂલ શું હતો? તમે ભૂલી ગયા હશો, ફરીથી એકવાર જોઈ લેજો કે આવે તો ઉધાર અને જાય તો જમા। તો હવે એ વિચારો કે ધંધાના અંદર આવે છે શું? ખ્યાલ આવી ગયો ને? તમે સરસ આન્સર કરી રહ્યા છો। તો આપણા ધંધાની અંદર માલ ખરીદ યાની કે માલ આપણે ધંધામાં આવે છે, રાઈટ? તો અહીંયા રૂલ્સ પ્રમાણે આપણે જોયું કે આવે તો ઉધાર, રાઈટ ને? તો ધંધામાં માલ આવે છે તો માલ ખરીદ ખાતે આપણે શું કરી દેશું? ઉધાર કરી દેશું। તો આપણા પાસેથી જાય છે શું? તો આપણા પાસેથી જાય છે રોકડ। એટલે આવે તો ઉધાર, તો માલ ખરીદ ખાતે ઉધાર કરી દીધું, જાય છે શું? રોકડ। તો રોકડ ખાતે આપણે શું કરી દેશું? જમા કરી દેશું। તો માલ ખરીદ ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જમા થશે। તમે સમજ્યા જશો? નોટ્સ બી તમે બનાવતા રહેશો, નોટ્સ બનાવતા રહો તમે। એ રીતે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ છીએ। ₹2000નો માલ રોકડેથી વેચ્યો। તો હવે રૂલ્સને અહીંયા તમારા મગજમાં વિચારો કે અહીંયા ધંધાની અંદર આવે તો ઉધાર અને જાય તો જમા। તો વિચારો કે આપણા ધંધાની અંદર આવે છે શું? 2000નો માલ રોકડેથી વેચ્યો। આપણે કોઈને માલ વેચ્યો છે અને એ બી રોકડેથી છે, તો આપણને પૈસા મળી જાય છે। તો આવે છે શું? આપણી પાસે રોકડ આવે છે, તો રોકડ ખાતે શું કરી દેશું આપણે? રોકડ ખાતે ઉધાર ₹2000, તે માલ વેચ્યો આપણે, તે માલ વેચાણ ખાતે જમા ₹2000। ખ્યાલ આવે છે તમને? ₹2000નો માલ રોકડેથી વેચ્યો, એનું એક્ઝામ્પલ આપણે સમજી લીધું છે અને આ તમે પ્રેક્ટિકલ બી કરશો। સરસ। એવું ત્રીજું પણ અહીંયા આપણે એક્ઝામ્પલ લેવાનો ટ્રાય કરીએ છીએ, જેથી કરીને વધારે ક્લિયરિટી આપણો રૂલ્સ આપણા મગજમાં રાખવાનો છે। આવે તો ઉધાર અને જાય તો જમા। તો બે એક્ઝામ્પલ આપણે સમજ્યા। હવે ત્રીજું એક્ઝામ્પલ છે, ₹3000નો માલ નવનાથ પાસેથી શાક પર ખરીદ્યો। ₹3000નો માલ નવનાથ પાસેથી શાક પર ખરીદ્યો। શાક યાની કે ક્રેડિટ યાની કે ઉધાર। આપણે એ ભાઈ પાસેથી માલ ખરીદીએ છીએ પણ કેવું છે? આપણે પૈસા ચૂકવતા નથી। તો આપણા પાસે આવે છે શું? રૂલ્સ યાદ કરો, આવે તો ઉધાર અને જાય તો જમા। તો માલ આવે છે આપણી પાસે, તો માલ ખરીદ ખાતે ઉધાર ₹3000, તો જમા શું થશે? તે નવનાથ ખાતે, કારણ કે એ આપણે પૈસા ભાઈને ચૂકવતા નથી। તો આના અંદર પહેલો રૂલ્સ પણ એડ થશે। લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા। તો અહીંયા લેનાર આપણે છીએ અને આપનાર, લાભ આપનાર નવનાથ છે, એટલે નવનાથ ખાતે જમા કરી દેશું। પણ પહેલું જે લાઈન આવી માલ ખરીદ ખાતે, તો ધંધામાં આવે તો ઉધાર ને જાય તો જમા। તો આવે છે શું? માલ ખરીદ ખાતે આપણે ઉધાર કરશું। તો 3 એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે કે એક્ઝેક્ટલી માલ ખરીદ ખાતે જે કર્યું છે આપણે આવે તો ઉધાર અને જાય તો જમા, જે રિયલ એકાઉન્ટ છે, માલ મિલકત ખાતાનો નિયમ છે, એને આપણે સમજવાનો ટ્રાય કર્યો છે અને આ પ્રયત્ન કર્યો છે। તો દોસ્તો તમને ખ્યાલ આવ્યો જ હશે। તો સેકન્ડ રૂલ આપણે સમજ્યા છીએ। ઓનલી ફોર હું તમને ફરીથી કહું છું, વિડીયો જોવાથી કંઈ જ નહીં થાય। આને તમારે પ્રેક્ટિકલ તમારા નોટ્સની અંદર આ 3 એક્ઝામ્પલ લખવા પડશે
આમનો જે નિયમ છે એને થોડો યાદ કરવો પડશે અને આ નિયમને યાદ કરીને પછી જો પ્રેક્ટિકલ તમે કરો તો તમને વધારે ખ્યાલ આવશે. તો વિડીયો જોવાથી કંઈ નહીં થાય, પ્રેક્ટિકલ કરવાથી તમારું નોલેજ વધારે બિલ્ડઅપ થશે, તમે વધારે શીખી શકશો અને ટેસ્ટ જરૂર આપજો. મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં ત્રીજા નિયમ સાથે. થેન્ક યુ.